करने को दुआ रब से मैं हाथ उठाती हूँ, आमीन कहो बच्चों, आमीन कहो बच्चों। करने को दुआ रब से मैं हाथ उठाती हूँ, आमीन कहो बच्चों, आमीन कहो बच्चों। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا أبي القاسم محمد صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بالروح القدس يا رب العالمين. واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من ليلنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تعالى في كتابه المجيد: بسم الله الرحمن الرحيم. ونفس وما سواها فألهمها فجورها وتقواها قد أفلح من زكاها وقد خاب من دساها. صلوات. ભાઈ હું મજલિસ ચાલુ કરું એ પર નાની સરખી વિનંતી છે કે જેમ આગળ આવો જગા થાય તો જેથી પાછળથી માણસો આવે તો બેસવાની જગા મળે. એક સલાત કરીને વોલન્ટિયર્સને રાજી રાખીને આગળ આવો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ચોથા ઇમામ ના રિસાલત અલ હુકુકમાં પહેલો હક જે આપણે 2-3 દિવસથી એના ઉપર ચર્ચા કરતા આવ્યા છીએ એ હક ખુદાનો છે. અને ગઈકાલે આપણે જોયા કે ખુદાનો શુક્ર અદા કરવાની કોશિશ આપણે કરીએ, ચાહે ખુદાનો શુક્ર હોય, તવક્કુલ હોય ખુદા ઉપર, અને છેલ્લું જે જોયા ઇખલાસ કે ખુદા વાસ્તે જ બધું કામ કરવું. આ ચીજોની અગર જો ઇન્સાન કે મોમિન કે બંદો ધ્યાન દે તો પછી આપણે ખુદાનો હક અદા કરવાની કોશિશ કરતા રહેશું. આજે એક બીજો વિભાગ છે. ઇમામ ફરમાવે છે ફઅમ્મા હક્કુ નફ્સિકા અલૈક ફઅન તસ્તવફીહા ફી તાઅતિલ્લાહ. તારા નફ્સનો હક, તારા પોતાનો હક તારા ઉપર સૌથી પ્રથમ હતો ખુદાનો હક તારા ઉપર. પછી આપણે જોઈએ મા બાપ, બચ્ચાઓ જે કઈ હોય એ પહેલા ચોથા ઇમામ ધ્યાન ખેંચે છે કે તારા નફ્સનો હક તારા ઉપર શું છે. આ નફ્સ એક એવો શબ્દ છે કે
ઘણી ફેરે સાંભળ્યો હશો કે નફ્સ કઈ ચીજ છે, નફ્સ ખરાબ ચીજ છે, નફ્સ બુરી ચીજ છે, નફ્સને કાબુ કરો, નફ્સ અમારત બિસ્સુ ઇલ્લા મા રહમ રબ્બી, હંમેશા ખરાબ કામ તરફ જ લઈ જશે, એટલે તમે નફ્સની ધ્યાન. નફ્સ છે શું? માઇક્રોસ્કોપમાં નાખીને દેખાશે કે આ નફ્સ શું છે? કે ઇન્જેક્શન નાખીને સિરિંજથી કાઢશો તો નફ્સ નીકળશે? આ નફ્સ છે શું? જે માણસનો દિમાગ, જે છોકરાઓનો દિમાગ એટલું બધું સાયન્સથી ભરપૂર હોય કે જે ચીજને જોવું હોય તો એનો લેબોરેટરીમાં નાખીને જોઈએ. હવે નફ્સની વાત કરો છો, સાયન્ટિફિકલી સમજાવો તો ખરા, આ નફ્સ કઈ ચીજ છે? ખુદાવંદ તાલા જ્યારે નબી આદમની શિકલ એક માટીની પુતલીમાં બનાવ્યા, એક માટીથી ક્લે, એક એવું સોફિસ્ટિકેટેડ ક્રિએચર હતું કે જે આપણે, તમને ખબર છે આજે રોબોટ એ બનાવે ને તો એના જેવું નહીં થાય. ઇન્સાન એને એટલી હોશિયારીથી રોબોટને બનાવશે, ઓલા સર્ક્યુટ્સ એટલા બધા નાખશે ને બધું નાખશે, કાંઈ નહીં થાય. ઇન્સાન જેવી ખલ્ક ખુદાવંદે તાઆલા જે ફિઝિકલ ક્રિએશન છે, પરંતુ એ એક માટીની ક્રિએશન ખુદા બનાવે છે કે જે ન પોતાનું કરી શકે, ન આગળ વધી શકે, ન હાલી શકે, ન વિચાર કરી શકે. તો ખુદાવંદે તાઆલા છે ને એમાં એન્જિન નાખ્યું, આપણે કહીએ ને કે સ્ટાર્ટર, શું નાખ્યું? ફઇદા નફખ્તુ ફીહી મિન રૂહી ફકઉ લહુ સાજદીન. મલાઈકાઓને જ્યારે ખુદા આદમનું ક્રિએશન કરીને પેદા કરીને પછી કહે છે કે આને સજદો કરો, ક્યારે સજદો કરો? ઓલા માટીને પુતલી રાખીને ત્યારે નહીં, કે જ્યારે હું મારી રૂહ એની અંદર નાખું. ફઈદા નફખ્તુ ફીહી મિન રૂહી ફકઉ લહુ સાજદીન, ત્યારે તમે એને સજદો કરજો. ત્યારે ઇન્સાન થાય છે, ત્યારે એમાં એક લાઈફ આવશે, એક જિંદગી આવશે, હરકત કરી શકશે. હવે ખુદાની જે રૂહ આપણામાં છે, આ જે રૂહ અંદર છે, જે આપણે જિંદગી આપે છે, એ ખુદા તરફથી છે ને ખુદાનો ભાગ છે. ફઈદા નફખ્તુ ફીહી મિન રૂહી, ખુદા કુરાનની અંદર કહે છે કે મારી રૂહમાંથી હું જ્યારે ઇન્સાનમાં ફૂંકું ત્યારે તમે એને સજદો કરજો, કારણ કે એ રૂહ છે જે ઇન્સાનને ઇન્સાન બનાવે છે. હવે ઈ જેટલી ખુદાની નેકીઓ છે બધી મારા જિસ્મમાં, મારા શરીરમાં, મારા ભેજામાં, મારા મગજમાં, આ બધી નેકીઓ ખુદાની તરફથી મારી પાસે ઈ રૂહ હસ્તક આવે છે. એટલે જેટલી નેકીઓ છે, ખુદા જ્યારે કહે છે જેટલી નેકીઓ છે મારા તરફથી છે, મૂળ કારણ એનું એ છે કે ખુદાની રૂહ આપણામાં છે, જે આપણે નેકીઓ તરફ ખેંચે છે. પરંતુ અમારું આ મશીન, ને હું મશીન બોલાવું છું આ બોડીને, જિસ્મને, એક મશીન છે જેની જરૂરિયાત હોય છે. ખાવું, પીવું, સૂવું, જાત જાતની ખ્વાહિશાત હોય છે. ઈ ખ્વાહિશાતો જેટલી છે, ઈ જ રૂહની તાકાત વાપરી અને ઈ ખ્વાહિશાતને પૂરી કરે છે. ખુદાવંદ તાઆલા કહે છે ઇન્સાનને કર, તો મારી રીતે કર, જે હું તને કહું એ પ્રમાણે કર. તારા ભલાઈ વાસ્તે છે, તારા સારા વાસ્તે છે. પરંતુ નહીં, હઝરત ઇન્સાનને એમ કે ભાઈ મારી જરૂરિયાત, મને ખબર મને શું ખપે છે, મારી હોશિયારી, મને હું સમજી શકું છું મને શું જરૂર છે, એટલે હું પોતે કરીશ. પરવરદિગાર કે છે કે તારા જિસ્મ વાસ્તે તને જેટલી ચીજોની જરૂર છે એ ચીજોને હું બંદોબસ્ત કરીને તને શીખાડું છું કે ભાઈ આ રીતે તું કર તો હલાલ છે, આ રીતે કર તો હરામ છે. આ બધું બરાબર છે. આ આપણે ચોખ્ખું ધર્મ છે, આપણો ઇસ્લામ છે. જે ચીજ આપણા જિસ્માની તાકાતોની જરૂરિયાત તરફ ખેંચે છે, એટલે એ શું થાય છે કે જિસ્મ, જે શરીર છે, એ રૂહાની તાકાતોને લઈ અને દુનિયાની જેટલી ગંધાઈઓ છે એના તરફ લઈ જાય છે. એનું નામ છે નફ્સ. આ રૂહ નથી. રૂહ તો છે ને, રૂહ એક બોડીમાં આવી
ને પછી પરવરિશ માંગે છે અમારા પાસેથી કે અમે શું કરશું. એ રૂહની પરવરિશ નેકીઓથી કરશું કે ખરાબામાંથી કરશું. અને રૂહ જ્યારે નીકળી જાય છે ત્યારે આ જિસ્મ ને તનની કોઈ કિંમત નથી હોતી. હા, કાંઈ કિંમત નથી. જેટલો માણસ ઓલા મસલ્સ બનાવે કે જેટલો ખૂબસૂરત પોતાને કરે, પરંતુ જ્યારે ટાઈમ આવે છે ત્યારે એના જ સાથીઓ, એના જ ઘરવાળા હોય અને દફનાવી લેશે. ખાડો ખોદીને દફનાવશે કે ભાઈ નથી જોતું. કાંઈ કિંમત નથી આ જિસ્મ ને. એ જ જિસ્મની જરૂરિયાત વાસ્તે આપણે આપણી આખી જિંદગી કાઢશું, આખી જિંદગી. ચોથા ઇમામ જ્યારે કહે છે કે તારો પોતાનો હક તારા ઉપર, فإن فإما حق نفسك عليك أن تستوفيها في طاعة الله. કે તારો પોતાનો ખ્યાલ કરજો. આમાં છે ને એક વિચાર કરવાની જરૂર છે કે ચોથા ઇમામ શું કહી રહ્યા છે કે તારા નફ્સનો હક તારા ઉપર, એટલે તારો પોતાનો હક તારા ઉપર એ છે કે તું ખુદાની તાઆતમાં હંમેશા રહે, હંમેશા. હવે શું કરે છે? હું તમને કહું શું થાય છે. હું મારી આખી જિંદગી પહેલા ભણું. હું જ્યારે નાનો હતો, અને આ બચ્ચાઓ બધા તમે કહેશે હમણાં, અત્યારે હું નાનો હતો ત્યારે મને થતો કઈ બલા છે સ્કૂલ, પતતી નથી. મારા વડીલો મને કે તું શુકર કર જ્યાં છો, અમારા એજમાં પહોંચીશ ત્યારે તને સ્કૂલ યાદ આવશે. નાના હતા તો સ્કૂલ અમે થતું એમ કે આ ક્યાં કઈ બલા છે, આ હોમવર્ક કરવું ને એક્ઝામ કરવું, કોને કીધું છે? પણ જ્યારે ભણતર બાદ દુનિયામાં આવે છે ત્યારે અહેસાસ થાય છે કે કેટલો આરામ હતો. કારણ કે જે પ્રોબ્લેમ્સ પછી જિંદગીના શરૂ થાય છે એ સ્કૂલ ટાઈમે કાંઈ હતું નહીં. આ આખી જિંદગી મારી નીકળે છે તો હું વિચાર કરું છું કે આટલા બધા કલાકો હું દુકાનમાં કાઢું કે કામે કાઢું હલાલની રોજી કમાવા વાસ્તે. હલાલની રોજી તો એના વાસ્તે છે કે ભાઈ ટેબલ પર આવે ખાવાનું, કપડાં હોય, રૂફ હોય, બાકી ખપે શું ના. પણ હવે હોલિડેઝ છે, હવે ગાડીઓ છે, હવે તમને ખબર છે ફરવા જવાનું છે, એટલે થોડો વધારે પૈસાની જરૂર છે. ફાઇન, તો થોડા વધારે કલાક કામ કરશું. બચ્ચાઓને ભણાવવાની જરૂર છે, આ બરાબર છે, વધારે કામ કરશું. બચ્ચાઓની શાદીઓ આવે છે, આ પતતું જ નથી. આ કામ કરવાનો જીચોરો આખી જિંદગી ગુલામી છે. હું વિચાર કરું છું આ ગુલામી મારી પોતા વાસ્તે છે કે બીજા વાસ્તે છે. અને તમે જોશો કે આખી જિંદગી અમારી ગુલામી હોય છે. જે મહેનતો, જે કોશિશો, જે ગધેડા માફક કામ કરવું, બધી બીજા વાસ્તે છે. આ મરીને જવાના છે, આવા પૈસા સાથે લઈ જવાના છે, અમારી મહેનતોના ફળ જે છે સાથે લઈ જવાના છે નહીં. અમે આ બધું કરીએ છીએ કે જેથી ઘરની અંદર જે મારી વાજીબાત છે કે ઘરની અંદર ઘરવાળી અને બચ્ચાઓને હું પ્રોવાઈડ કરું. તો આ બધી મારી મહેનતો, કોશિશો છે કે મારા બચ્ચાઓ આરામ કરે, ઘરવાળાઓ જલસા કરે. મારો શું હાલ થાય એમાં? મારી શું હાલત થાય? ચોથા ઇમામ કે છે કે ભાઈ તું તારો તો ખ્યાલ કર. જ્યારે જવાનો ટાઈમ થશે ખુદા પાસે ત્યારે આ કોઈ ચીજ તારી સાથે નથી આવવાની, કોઈ નથી આવવાનું. કોઈ આવવાનું છે? મારો દીકરો મારી સાથે મારા કબરમાં આવશે? મારો પૈસોથી હું જેટલો મોટો મજાર બનાવું પણ કબરની ઉપર બનાવીશ, કબરની અંદર શું થાય છે કોઈને ખબર નથી. પોતાનો ખ્યાલ કર્યો, પહેલો હક ખુદા, પછી પોતાનો હક છે. મારી પાસે લંડનની અંદર એક કેસ આવ્યો હતો એવો કે કોઈ ગુજરી ગયો, ઘરવાળીને સારા પૈસા મળ્યા, બચ્ચાઓ આવ્યા શિકાયત કરવા, છોકરાઓ કે ભાઈ અમારી એક બેન છે જેની હાલત બહુ સારી નથી, તમે માને સમજાવો કે પૈસા એને થોડા એને આપે. ઠીક છે, માને બોલાયો કે ભાઈ આ સારી રકમ તમને મળી છે, તમારી દીકરીની સ્થિતિ બહુ સારી નથી,
તમે વાંધો ન હોય તો દીકરીને થોડા આપો. એ માના શબ્દ મને હજી યાદ છે. માં મને કહે છે આખી જિંદગી ઘસાઈને છોકરીને મોટા કર્યા, છોકરી પરણી ગઈ, એના ઘરે બચાવ છે, મારે આ પૈસાથી મને એવા કામ કરવા છે કે હવે હું જ્યાં જઈ રહ્યું છું ત્યાં મને કામ આવશે. મારા પૈસા છે, હું હવે આ પૈસા એને નથી દેવાની. નહીં કે મને કઈ દયા નથી આવતું કે નહીં, એની જિંદગી કાઢશે, એનો ધની છે એને આપશે, એના બચાવ છે મોટા થશે એને આપશે. પણ હું હવે જ્યાં જઈ રહી છું ત્યાં મને જરૂર છે. હું આ મારા હાથેથી અહીંયા નેકીઓ કરીશ કે જેથી હું મરીશ ત્યાં મને કામ આવશે. ત્યારે મને અહેસાસ થયો કે ખરેખર આ હવે પોતાનો વિચાર કરે છે. આપની જિંદગીની અંદર આપણે બધી ચીજોની બેલેન્સ કરવાનું છે, બધી ચીજો. તમને ખબર છે શું થાય છે? અદાલત એટલે શું? અદાલત એટલે કે જે ચીજ નો હક થાય એ આપો. તમે એનાથી વધારે આપો કે એનાથી ઓછો આપો તો જુલ્મ કરો છો. દાખલો આપો તમે. મારા ઘરે મારા 3 બચ્ચા, દાખલો છે, એક 10 વર્ષ, એક 15 વર્ષ, એક 5 વર્ષ. આ 3 બચ્ચા હોય, હું બહારગામ ગયો, બહારગામ પાછો વર્તા મન થાય કે નહીં બચ્ચા વાસ્તે કાંઈ તોહફો તો લઈ જાઓ. બુકશોપમાં ગયો, મેં કીધું બસ આ બરાબર છે, એવી ચોપડીઓ લઈ જાઓ કે બચ્ચાઓ ખુશ થાય. ગામમાં મળતું નથી. એક બુક ઉપાડ્યો, એ બુક ઉપાડીને મને નહીં આ બુક મને બહુ ગમે છે, 3 લીધો હોય, 3 કોપી લાવમાં 3 બચ્ચા છે. એ એક બુક લાવી 3 કોપી લીધી મેં ને મારા 3 બચ્ચાને લીધી. હવે તમે સાચી વાત કરો કે એ એક જ જાતની કિતાબ 3 લઈને હું 3 બચ્ચાને આપ્યો, 3 કામ આવશે? નહીં કામ. કેમ કામ નહીં આવે? કારણ કે જો હું ઓલા 15 વર્ષ વાસ્તે લીધો છો તો ઓલા 5 વર્ષ જોઈને હસશે કે આ તો મને વાંચતા નથી આવડતું, આ કઈ કિતાબ લઈ આવ્યો છો? અદાલતનું નામ એ છે કે હું જ્યારે બુક લઉં તો બધાને બુક આપીશ, સરખી ચીજ આપીશ. પરંતુ બુક લઉં તો 5 વર્ષને અકલ ને ઝહનિયત જોઈને એવી કિતાબ ચૂંટું કે નહીં આને આ કિતાબ કામ આવશે, ઓલા 10 વર્ષને આ કિતાબ કામ આવશે અને 15 વર્ષને આ કિતાબ કામ આવશે. એ 3 જુદી જુદી ચોપડીઓ લઈને હું જાઉં ને પછી પોતપોતાને ગિફ્ટ જ્યારે આપું ત્યારે બધાય ખુશ, બધાને તોહફો મળ્યો, બધાને એક ચોપડી મળી. ઇન્સાફનું નામ છે કે જે એનો હક થાય, જે એની કાબિલિયત હોય એ પ્રમાણે એને મળે. આપના નફ્સ, આપણે પોતે જે છે પોતાની તાકાતો, પોતાની જે જરૂરિયાતો છે એને આપણે જરૂરિયાતોને મૂકી આપણે પોતાનું ધ્યાન વગર આપણે બીજા વાસ્તે એટલું બધું કરે છે ને બે ઘડી વિચાર કરવાનો છે કે બીજા વાસ્તે એટલું બધું કરે છે કે પછી આમ વિચાર કરશો તો જ્યારે જિંદગી ખતમ થશે, જ્યારે ટાઈમ આવશે ત્યારે જેના વાસ્તે કામ કરતા હતા એ લોકોએ કોઈ આજુબાજુમાં નહીં હોય. તમે મોતની એક તરફ વાત ન કરો, આજે બુઢા થાય છે ત્યારે આ જ બચ્ચાઓ જેના વાસ્તે આખી જિંદગી કાઢે છે એ ક્યાં આવે છે? ખોટી વાત કરું છું? ક્યાં છે? એટલે અદાલતનું નામ ઈ છે કે જે ચીજની જરૂરિયાત હોય એ હદ પ્રમાણે બધી ચીજોને આપો. પ્રાયોરિટી મેનેજમેન્ટ આપણે જે કહીએ છીએ કે ભાઈ મારા ઘર વાસ્તે, ઘરવાળા વાસ્તે મારે પ્રોવાઈડ કરવાનું છે, જેટલી કોશિશો મારે કરવાની છે હું કરીશ. મારા મા બાપનો ખ્યાલ મને કરવાનો છે, જેટલું મને કરવાનું છે હું કરીશ. મારા સાથીઓ, નેબર્સ, પાડોશીઓ બધાનો ખ્યાલ કરવાનો છે, જેટલું કરવાનું છે એ હું કરીશ. પછી આખર મારું કોણ જોવાવાળું છે? ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ આખો દિવસ કુફામાં
સવારથી લઈને રાત સુધી મસ્જિદે કુફાની બારે જે લોકો ઝિયારત ગયા છે જોયા હશે. જે ન ગયા હોય ખુદા આપણે ઝિયારત નસીબ કરે ઇન્શાઅલ્લાહ. પણ મસ્જિદે કુફાની બારે જેનો આખું કોટિયાર હોય છે કે જેની અંદર એ માણસોના આવકાર ડેલિગેશન જે બહારથી આવે, આ જ્યારે એ ખલીફા હતા ત્યારે બહારથી ડેલિગેશન આવે એનો આવકાર આપે. કોઈનું કોર્ટ કેસ હોય એને સાંભળે, કોઈને શિકાયત કરવી હોય એનું સાંભળે. એમ કરતા કરતા નમાઝનો ટાઈમ થાય, નમાઝ પતાવે, નમાઝ પઢાવે. એક સહાબી લખે છે કે હું 12 ગામથી આવ્યો કુફા, તો મૌલા મને કહે છે કે તું મારો મહેમાન. તો મૌલાનો મહેમાન થયો, સવારથી નીકળી પડ્યો મૌલા સાથે. જોઉં છું તો આખો દિવસ મશગુલ માણસોની સેવામાં, આખો દિવસ માણસોની સેવામાં. કોઈને આ જરૂર, કોઈને ઓલું જરૂર. ખલીફા હતા. બસ બધું પતી ગયું. રાતના ઈશાની નમાઝ પછી પાછા ઘરે આવે છે તો ઘરે સાથે બેઠા, જમ્યા બાદ મને મારો રૂમ બતાવ્યા કે તું અહીંયા સુઈ જાજે, હું મારા રૂમમાં જાઉં છું. ઇમામ અલી ઇસ્લામ રૂમમાં ચાલ્યા ગયા સુવા હસ્તે. અડધી કલાક ન થયું, આ સહાબી લખે છે, અડધી કલાક ન થયું તો જોઉં છું મૌલા પાછા બારે નીકળે છે, મુસલ્લા ઉછાળીને ઇબાદત ચાલુ કરે છે. તો હું બારે નીકળીને મૌલા પાસે જાઉં છું. યા અમીરલ મુમિનીન, આખો દિવસ તમે થાકી ગયા છો, આવતીકાલે બીજો ફરીથી એવો દિવસ છે, તમે શું આરામની જરૂર નથી? તમે થોડો તો આરામ કરો. ત્યારે મૌલાના શબ્દ, મૌલા અમીરુલ મુમિનીન કહે છે, નિમતુ નહાર દયઅતુ રઇયતી, કે હું અગર દિવસના ભાગમાં આરામ કરું અને સહી જાઉં તો મારી વસ્તીઓ જે છે, મારા સબ્જેક્ટ છે એ લોકોને હું ગુમાવીશ, એ લોકોના હક અદા નહીં કરું. દયઅતુ રઇયતી વ ઇન નિમતુ લૈલ દયઅતુ નફસી, હું અગર રાતના સુઈ જઈશ તો મારા પોતાને ખોઈ જઈશ. મારું પોતાનું કોણ છે? કોણ ધ્યાન રાખશે મારું? આપણે એમ સમજીએ છીએ કે બહારના કામ કરવાથી કોઈ નેકીઓ હોય, કોઈને મદદ કરો. તમને ખબર છે આજકાલ તમે રિમોટ કંટ્રોલ છે, વેરી ઇઝી, પૈસા દઈ દો, બધું કામ થઈ જાય છે. કોઈ બીમાર છે, કોઈ યતીમખાનું ખોલવું છે, પૈસા દેવા વાસ્તે માશાલ્લાહ બધા ઉભા રહી જશે. નેક છે, નેકી છે. કોઈ એમ ન થાય કે ભાઈ નેકી નથી, નહીં, નેકી છે એની જગ્યાએ છે. ખુદા જજાએ ખૈર આપે. પણ એક પગલો વધારે જોઈને છે કે ભાઈ ઈ નેકી પૈસા સાથે પોતાની કોશિશ, પોતાની મહેનત દેવામાં, પહોંચાડવામાં, કામ કરવામાં, નેકીઓમાં આપણે એમ ધારે છે કે એ બધું કામ કરશું તો આપણી નેકીઓ બંધાઈ જશે, આપણો જન્નત બંધાઈ જશે, ઇન્શાઅલ્લાહ બંધાઈ જશે, એમાં કોઈ જાતની કમી નથી. પરંતુ જે આ નફ્સ ખુદાની નજદીક જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી જે ઇસ્લામ ધર્મનો મીઠાશ છે, આપણે ઇસ્લામની કોઈ કદર નથી કરતા, કારણ કે બહારથી જ સમજતા આવ્યા છે. અંદરથી કોઈ વિચાર કરો કે ખુદાવંદે તાલા એની નજદીકી વાસ્તે કે આવો મારી નજદીક, એ બંદા તને પેદા કર્યો છો કે તું મારી નજદીક આવ, મારી બાજુમાં આવ. એ બાજુમાં આવવા વાસ્તે જે ચીજો રાખો છો, હું નમાઝ પઢો, રોજા રાખો, ખુમ્સ દો, ઝકાત દો, હજ પર જાઓ, દુઆઓ પઢો, આ બધી ચીજો તમારા વાસ્તે કર્યો છો. શેના વાસ્તે? નહીં કે તમારું શરીર તાકતવર થાય, નહીં. આ બધી ચીજો હું કાયમ કર્યો છું કે જેથી તમારા નફ્સને તમે મારા તરફ લઈ આવો, મારી બાજુમાં આવો. કેટલું બાજુમાં જશો? કમાલ છે. કેટલું બાજુમાં જશો? હદ છે ને, હદ તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કાન કાબ કૌસૈની અવ અદના. આપણે ઇન્સાન વાસ્તે, ઓર્ડિનરી ઇન્સાન વાસ્તે ખુદા કે છે, ઇન્સાન તું બાજુમાં આવ, મારી બાજુમાં આવ, એટલે હદ સુધી મારી બાજુમાં આવ કે પછી તારી આંખ તું મારાથી જોઈ, મારી આંખથી જોઈ.
તારા કાન તું મારા કાનથી સાંભળ. એટલે શું? ما زال المؤمن يقترب إليه حتى أكون سمعه الذي يسمع به وبصره الذي يبصر به. બંદો મારી બાજુમાં આવતો રહેશે એ વખત સુધી કે મારા કાનથી ઈ સાંભળશે, મારી આંખથી ઈ જોશે. શા માટે? મતલબમાં જોવા પહેલા ખુદા યાદ આવશે, અમને સાંભળવા પહેલા ખુદા યાદ આવશે. એટલે આ ખાલી નમાઝો ને રોજાઓ ને ઇબાદતોનો સવાલ નથી. જે કામ કરવા પહેલા, સાંભળવા પહેલા એ યાદ આવશે કે પરવરદિગારનો રાજીપો આમાં છે કે નથી. આ હવે ખુદાની બાજુમાં પૂછે છે. મા ઝાલ અલ અબ્દ યક્તરિબુ ઇલૈહિ. મારો બંદો મારી બાજુમાં પહોંચતો હોય છે, પહોંચવાની કોશિશ કરતો હોય છે એ વખત સુધી કે જ્યારે એના કાન મારા કાન થઈ જાય છે, એના આંખ મારા આંખ થઈ જાય છે. એટલે હું જે નજરથી ચીજને જોઉં છું એ નજરથી એ ચીજને જોશે, હું જે ચીજને નજરથી સાંભળું છું એ ચીજને એ રીતે સાંભળશે. આ ખુદાવંદ તઆલા કહે છે. પછી એ ઉપર હજી એક બુલંદ દરજ્જો છે. એ બુલંદ દરજ્જો શું છે કે પરવરદિગાર જ્યારે અહલે બૈતનો જિકર કરે છે ત્યારે કહે છે કે એટલે હદ મારી નજદીક પહોંચે છે કે હું એ લોકોને આંખથી જોઉં છું, કે એ લોકો જે ચીજને જોશે એ મને પ્યારી, મને વહાલી. આ એક દરજ્જો છે. અને પછી એક તો એવો દરજ્જો પહોંચે છે પૈગંબરનો કે જ્યારે એવા દરજ્જા પહોંચીને પછી પૈગંબર ખુદા એને કહે છે કુમિલ લૈલા ઇલ્લા કલીલા. પોતાને તંગ ન કરતો. ખુદા પૈગંબરને કહે છે કે આટલી બધી તકલીફ તું લે છે, તું મારી બાજુમાં પહોંચી ગયો છે. તે ઉપરાંત પૈગંબર એટલા હજી કે ખુદા એને કહે છે કે નહીં, તું હવે પોતાના જિસ્મને તકલીફ નહીં દે, તું પોતાને તકલીફ નહીં દે, જેટલું કરે છે એનાથી ઓછું કર. આ એક દરજ્જો છે કે જે અલ્લામા ઇકબાલ કહેતો તો ખુદ કો કર ઇતના બુલંદ कि हर तकदीर से खुदा बंदे से पूछे बता तेरी रिजा क्या है. कि एक एक तकदीर પેલા ખુદા બંદાને પૂછા કરે કે ભાઈ તને શું ખપે છે, તને શું જોઈએ છે આમાંથી. આ નફ્સનો હક છે. દુઆએ કુમેલની અંદર જ્યારે આપણે પડે છે ઝલમતુ નફસી ઝલમતુ નફસી. ઝલમતુ નફસી એટલે શું કે મારા નફ્સ ઉપર હું જુલ્મ કરું છું. કઈ જાતનો જુલ્મ કરું છું? મારું છું, પીટું છું? ઝલમતુ નફસી, મારા નફ્સ પર જુલ્મ કરું છું કારણ કે મારા નફ્સને, મારા પોતાને હું ધ્યાન દઈને કામ નથી કરતો. બીજા બધાનું કરું છું, મારું પોતાનું નથી કરતો ખાલી. હા, જિસ્માની જે જરૂરિયાત છે, ખાવા પીવા, શાદી કરવા, બધું પેલું નો પ્રોબ્લેમ. રૂહાની જે લોપસાઇડેડ ડેવલપમેન્ટ આપણામાં થાય છે એના કારણે અમે જ્યારે પડે છે ઝલમતુ નફસી કે હું મારા નફ્સ ઉપર જુલ્મ કરું છું. બસ હવે છે કે ખુદા ચોથા ઇમામ જ્યારે કહે છે કે પોતાના નફ્સનો તમે, તમારો હક એ છે તમારા પોતા ઉપર કે તમે ખુદાની તાતમાં પોતાની વફાદારીથી કરો. એટલે પોતા વાસ્તે કરો ખુદાની તાત. અને પછી જે છે સમજાય છે વઅન તુઅદ્દિય ઇલા લિસાનિક હક્કા. અને તારી આ જબાનને તું એનો હક અદા કર. વ ઇલા બસરિક હક્કા. અને તારી આંખને એનો હક અદા કર. વઈલા સમઇક હક્ક. અને તારી કાનોને એ હક આપ. આ બધી ચીજોને આપણે ઇન્શાઅલ્લાહ દિવસો જેમ જતા જશે એમ જોતા રહીશું કે પોતાની યાદી કરીએ. બીજાને હજી આપણે છે ને મા બાપને, બચ્ચાઓને, પાડોશીઓનો હક, આ બધી જુદી જાતનો હક છે. આ તો આપણે ખુદાનો અને પોતાનો ખાલી રિશ્તો સમજે તો ખબર પડશે કે પોતાને સુધારવાથી આ બધી ચીજો પોતમેરે લાઈનમાં આવી જશે. પોતાને સુધારવાથી જ્યાં સુધી પોતાને નહીં સુધારે
ત્યાં સુધી જેટલી આઉટસાઇડ જે કામ થતો હશે, જે બારેથી કોશિશ કરતા રહેશું, એ આપણે કહીએ ને ગુજરાતીમાં થીગડા છાપ છે. બારે સારા, અંદર ખરાબ. જ્યારે બહારનો ને અંદરનો એક સિંક્રોનાઇઝ થાય છે ત્યારે કમાલે ઇન્સાન થાય છે. અને ઘણી ફેરે વાર લાગે છે, કારણ કે એક્સટર્નલ ને ઇન્ટરનલ હંમેશા સાથે નથી હોતું. ઘણી ફેરે જ્યારે ઇન્સાન વિચાર કરે છે ત્યારે એકાએક એક ફેરે જ્યારે એ લોકો છે ને ઇંગ્લિશમાં કોઈન ડ્રોપ્સ, ત્યારે એને યાદ આવે છે. અને આજ હું તમને દાખલો આપું ખાલી, કે જ્યારે ચોથી રાતના આપણે જનાબે હોરનો વાક્યો પડે છે ત્યારે સૌથી મોટામાં મોટું દર્શ છે કે કઈ ચીજ હતી. જો ઘણી ફેરે નાની નાની નેકીઓ હોય છે જે ઇન્સાનને પાછા નેક તરફ બોલાવે છે, હક તરફ બોલાવે છે. નાની નાની નેકીઓ છે. હું જનાબે હોરની જિંદગી જ્યારે જોઉં ત્યારે વિચાર કરું કે જે માણસ ઇમામ હુસૈન અલ ઇસ્લામને કરબલા સુધી લાવ્યો હતો, જે માણસ ઇમામ હુસૈન અલ ઇસ્લામનો રસ્તો રોકી દીધો હતો કે યબ્ન રસૂલિલ્લાહ તમે મદીના પાછા જવાના નથી, મારી સાથે કુફા જવાના છો, ઇબ્ને ઝિયાદનો આ હુકમ છે. જે માણસ એટલે હદ સુધી 1000 માણસો સાથે ઇમામનો રસ્તો રોકી નાખ્યો હતો, એ માણસને કઈ એવી નેકી હતી કે જ્યારે આશુરની રાત આવે છે ત્યારે એકાએક મૌલા પાસે જાય છે. કઈ એવી નેકી હતી? બસ ઇમામને ખબર હતી કે આ માણસ નેક હતો, હુર નેક હતો, મુહિબ્બ અહલે બેત હતો, અહલે બેતનો મકામ સમજતો હતો. જ્યારે ઇમામને એમાં ખબર હતી કે નહીં આ માણસ નેક છે પણ કન્ફ્યુઝ છે, સમજતો નથી, ત્યારે જ્યારે ઇમામનો રસ્તો રોકે છે કે મદીના નહીં જાઓ, તમે મારી સાથે જ આવો, એને છેવટે નક્કી કરે છે કે વચલો રસ્તો લેશો, ન કુફા તરફ ન મદીના તરફ. જ્યારે એ નક્કી કરે છે ત્યારે મૌલા એને ફરીને કહે છે તકલતકા ઉમ્મુકા યા હુર, એ હુર તારી માં તારા ગમમાં રોય. તો હુર મૌલાનો હાથ પકડીને કહે છે યબ્ન રસૂલિલ્લાહ, બીજો કોઈ અરબ મને આવા જબાનથી આવા શબ્દોથી મને જો ઘારો દીધો હોત તો હું એવા જ શબ્દોથી એને ઘારો દીધો હોત, પરંતુ હું જ્યારે તમારી માનો વિચાર કરું ત્યારે મને યાદ આવે કે પૈગંબરની દીકરી છે, એના વાસ્તે મારા આ શબ્દો કેવી રીતના નીકળે. બસ આ હુબ્બે ઝહરા હતો એમાં કે ઇમામે પારખી લીધું હતું કે ઇમામ બી ફાતિમા ઝહરાનો એટલો માન હતો હોરના દિલની અંદર કે ઇમામને એવા શબ્દોથી વિચારે ન કર્યો કે મૌલા યબ્ન રસૂલિલ્લાહ, હું આવા શબ્દો મારા મોઢામાંથી કાઢી ન શકું કે તમને કહું કે તમારી માં તમારા ગમમાં રોય. બસ આ શબ્દો હોરના દિલની અંદર એટલા ઘરી ગયા હતા કે આશુરની જ્યારે રાત થાય છે ત્યારે એટલો પરેશાન થઈ જાય છે હોર કે બાજુમાં એના સાથીઓ એની પાસે આવીને કહે છે કે એ હોર આટલો બહાદુર તું, તારી બહાદુરી તો વખણાયેલી છે આખા અરબસ્તાનમાં ને તું આજે તને જોઈશે કે આવી રીતના તરફરે છે. તો હોર એક સાથીને લઈ જાય છે અને કહે છે કે તને ખબર છે આજે કેટલી ગરમી છે? તો કે હા. કે તું પાણી લે ને ગોરાઓના ટાપુ પર પાણી નાખતો તો કે જેથી જમીન ઠંડી થાય. હુરનો સાથી કે છે હા, એટલી ગરમી છે કે વારે વાર પાણી ઢોરવું પડે છે ગોરાઓના જમીન ઉપર કે જેથી ટાપુઓ ઠંડા રહે એ લોકોના. તો હુર એને લઈ જાય છે, એને કે છે આવાજ સાંભળ આ ખૈમા, હુસૈનના ખૈમામાંથી અલાતશ નો અવાજ આવે છે. નાના નાના બચ્ચાઓ તરસતા તરસતા રડે છે. ત્યારે તને યાદ નથી આવતું ફઈન્ની અરા નફસી બૈનલ જન્નતિ વન્નાર, હું આજે મારા પોતાને જન્નત અને નારની વચમાં જોઉં છું. બસ હુર નક્કી કરે છે કે હવે આમાં હું પાછો જઈશ. હુર એના દીકરાને બોલાવે છે, એના ભાઈને બોલાવે છે, એના ગુલામને બોલાવે છે. 4 જણ ભેગા થઈ અને નક્કી કરે છે કે જાશે એ લોકો મૌલા પાસે. બસ કેવી રીતના પહોંચે હુર કે જે ઇમામને અહીંયા કરબલા સુધી લાવ્યો હતો. વિચાર કરો કે એના દિલમાં શું થતું હશે, મારા કારણે આ બચ્ચાઓ આજે પાણીને તરસે છે.
હોર જ્યારે ઇમામ પાસે આવે છે, ગોરામાંથી પોતાને પછાડી મૌલાના કદમો પકડીને કહે છે, યા અબા અબ્દુલ્લાહ હલ્લી મિન તૌબા, શું મારે તૌબાના દરવાજા ખુલ્લા છે મારા વાસ્તે? ઇમામ બે હાથથી ઊંચા કરી અને કહે છે, હોર હું એ તને માફ કરું છું, તારો પરવરદિગાર એ તને માફ કરે છે. બસ હોર ખુશ થાય છે સાંભળીને. આશુરના દિવસે જ્યારે ટાઈમ આવે છે ત્યારે હોર આવી મૌલા પાસે ઇજાજત માંગે છે, મૌલા મને રજા આપો, મેદાનમાં જંગ કરવા જાઓ. ઇમામ કે છે, તને કેવી રીતના રજા આપું, તું તો મારો મહેમાન છો. હોર કે છે, નહીં, મારા ભાઈ છે, મારા ગુલામ છે, મારો દીકરો છે, હું છે, 4 જણને તમે અમે ઇજાજત આપો, અમે પહેલા જઈને જંગ કરે, લડાઈ કરે. બસ રિવાયતમાં આટલું છે કે જ્યારે એનો મૌલા, એનો ભાઈ બધા શહીદ થાય છે, એક પછી એક એનો દીકરો જ્યારે જાય છે, એનો દીકરો બહાદુરીથી જંગ કરે છે, દુશ્મનોને સમજાવે છે કે અમે તમારી સાથે ગઈકાલ સુધી હતા, પરંતુ દુશ્મનો સાંભળવા તૈયાર નથી. છેવટે દુશ્મનો જ્યારે વાર કરે છે, હોરના બેટાને કતલ કરે છે. હોરનો ફરજંદ એક ફેરે ગોળામાંથી પડી એના બાપને અવાજ આપે છે, અસ્સલામુ અલૈકા યા અબતા, બાબા હું હવે પડી ગયો છું. હોર જાય એ પહેલા ઇમામ હુસેન અબ્બાસ ને કહે છે, અબ્બાસ ચાલ આપણે જાય, હોરને એના બેટાની લાશ ના દેખાય. મૌલા અને અબ્બાસ દોડતા જાય છે હોરના દીકરા પાસે. ઇમામ હોરના દીકરાને પોતાના ખોરામાં રાખે છે. હોર જ્યારે પહોંચે છે ત્યારે જોઈ છે મૌલાના ખોરામાં એના દીકરા. મૌલા મારો દીકરો કાબિલ નથી. ત્યારે મૌલા હોરને જોઈને કહે છે, હોર દુનિયા કોઈ બાપને આ મંજર ન દેખાડે, दुनिया कोई बाप ने आ मंजर न देखा रे. और अजरुकुम अल्लाह. और ત્યાંથી પછી પોતે લડાઈ કરે છે. લડાઈ કર્યા પછી જ્યારે એ પડે છે, ઇમામને અવાજ દે છે, ત્યારે ઇમામ આવે છે, જોઈ છે તો હોરના ગળામાંથી ફુવારો નીકળે છે લોહીનો. ઇમામ હુસેન અલ ઇસ્લામ પોતાનો રૂમાલ કાઢે છે. આજ રૂમાલ જે માં ફાતિમા ઝહરાના હાથથી બનાવેલો હોરના ગળામાં બાંધે છે. સલામ થાય હોર ઉપર કે જે કિયામતના દિવસે ફાતિમા ઝહરાનો રૂમાલ લઈને ગળામાં લઈને આવશે કે ઝહરા તમારા દીકરા વાસ્તે મેં જાન કુરબાન. અલા લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમ.